તમિલનાડુમાં આપણે પર્યટક તરીકે જઈએ તો ત્યાં એ લોકો એમની લેંગ્વેજમાં વાત કરે ને એની લેંગ્વેજથી આપણને કશો ખ્યાલ આવે નહીં ને આપણી માતૃભાષા હિન્દી છે તો હિન્દી સારી રીતે ત્યાં બોલી ના શકતા હોય તો આપણે એ લોકોને સાથે કઈ રીતે વાત કરી શકીએ અને હિન્દી આપણા ભારતની માતૃભાષા છે. હિન્દી ભાષા હોવી જ જોઈએ. આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોઈએ, આપણે જાણે કે હું ગુજરાતી બોલું છું અને બારે ગુજરાતી નથી જ ચાલતી અને જો હિન્દી ચાલતી હોય તો હિન્દી તો કોમન હોવી જ જોઈએ. હિન્દી બધાને આવડે તો વાંધો ના આવે, ક્યાંક બહાર ગયા હોય તો વાંધો ના આવે. કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષાને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેન્દ્ર અને તમિલનાડુ સરકારમાં 3 ભાષાઓને લઈ આ વિવાદ થયો છે. તમિલનાડુ સરકારના સીએમ સ્ટર્લિન કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તેમના પર હિન્દી ભાષા થોપી રહ્યું છે. તમિલનાડુમાં તામિલ અને અંગ્રેજી ભાષા પૂરતી છે, તો પછી અમારા ઉપર હિન્દી ભાષા કેમ થોપવામાં આવી રહી છે? આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહી રહ્યા છે. તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી ભાષાઓને લઈ વિવાદ થઈ રહ્યો છે. શું લાગે છે, દરેક જગ્યા ઉપર હિન્દી ભાષા જરૂરી છે? હિન્દી ભાષા હોવી જ જોઈએ. આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોઈએ, આપણે જાણે કે હું ગુજરાતી બોલું છું અને બારે ગુજરાતી નથી જ ચાલતી અને જો હિન્દી ચાલતી હોય તો હિન્દી તો કોમન હોવી જ જોઈએ. હિન્દી બધાને આવડે તો વાંધો ના આવે, ક્યાંક બહાર ગયા હોય તો વાંધો ના આવે. ઘણી જગ્યાએ લોકો કામ કરવા માટે પણ સ્થળાંતરિત કરતા હોય છે, માઇગ્રેટ થતા હોય છે. શું લાગે છે, ત્યાં આગળ પણ લોકોને આને લઈ તકલીફ થતી હશે? તકલીફ થતી જ હશે ને, કારણ કે એ લોકો હિન્દી બોલે છે ને ત્યાં કોઈને હિન્દી આવડતી નથી. તો એ લોકો કોઈની જોડે વાત કરવી હોય, કંઈક કામ હોય, ક્યાંક બહાર જવાનું, કંઈક લેવાનું હોય વસ્તુ, એ લોકો કઈ રીતે કરી શકે? એ લોકોને હિન્દી જ આવડે છે. સીએમ સ્ટર્લિને એવું કીધું છે કે તમિલનાડુ પર હિન્દી થોપવામાં આવી રહી છે. શું કહેશો એના વિશે? હિન્દી હોવી જ જોઈએ. આમ તો તકલીફ ના પડે બીજા કોઈને, એટલે હિન્દી હોવી જોઈએ. તમિલનાડુમાં જ્યારે તમે ફરવા જાઓ છો ત્યારે ત્યાં ભાષાને લઈને કોઈ તકલીફ પડે છે? હા, તમિલનાડુમાં આપણે પર્યટક તરીકે જઈએ તો ત્યાં એ લોકો એમની લેંગ્વેજમાં વાત કરે ને એની લેંગ્વેજથી આપણને કશો ખ્યાલ આવે નહીં ને આપણી માતૃભાષા હિન્દી છે તો હિન્દી સારી રીતે ત્યાં બોલી ના શકતા હોય તો આપણે એ લોકોને સાથે કઈ રીતે વાત કરી શકીએ અને હિન્દી આપણા ભારતની માતૃભાષા છે. હિન્દી બોલવું ફરજિયાત છે અને સર્વે ભારતીયો માટે ગર્વની વાત છે કે હિન્દુ આપણી માતૃભાષા છે અને એ લોકો પર્યટકોને આપણી ભાષા એ લોકોને આવડતી નહીં એટલે આપણને વધારે તકલીફ થાય અને એ લોકોને બી તકલીફ થાય. હિન્દુ માટે રાષ્ટ્રભાષા તો ફરજિયાત આવડવી જરૂરી છે અને એનાથી તમને શું લાગે છે, અનુભવ તમને શું લાગે છે કે દેશની અંદર દરેક જગ્યા ઉપર હિન્દી ભાષાનો પ્રયોગ થાય, ઉપયોગ થાય, બરાબર? તો અલગ અલગ જગ્યા ઉપર જે લોકો કમાવા જાય છે કે ફરવા જાય છે એમને અનુકૂળતાઓ વધશે? હા, એમને અનુકૂળતાઓ વધશે અને આપણી માતૃભાષાનો ત્યાં સદંતર ઉપયોગ થાય અને આપણે માતૃભાષાનો પ્રચાર થાય. હિન્દુ માટે માતૃભાષા ફરજિયાત છે અને સર્વ ભારતીય ગર્વ કરવો જોઈએ કે આપણે હિન્દુ માટે રાષ્ટ્રભાષા આપણે શાન છે. ઘણી વખત ભાષાઓને લઈને પોલિટિશિયનો વચ્ચે યુદ્ધ થતા હોય છે. આ વખતે પણ સ્ટર્લિન નામના નેતા છે, તેમણે કહ્યું છે કે અમારે તમિલ અને ઇંગ્લિશ ભાષાથી ચાલી શકે છે. તો એને લઈને તમે શું કહેવા માગો છો? એ લોકો કહી શકે છે કેમ કે એ લોકોને ત્યાંની ભાષા એ લોકોની માફક આવતી હોય. આપણા હિન્દુ માટે તો હિન્દી ભાષા જ આપણા ભારતની શાન છે અને રાજા રજવાડા જે નેતા કે ભગવાનના સમયથી હિન્દુ ભાષા આપણે એ માતૃભાષા છે અને સદા રહેશે. એના માટે આપણે ગર્વ છે. હિન્દુ માતૃભાષા સિવાય બીજું કશું આપણે ચાલે નહીં.